ગુડ આફ્ટરનૂન ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો. આપણે 15મો પાઠ છે આર્થિક વિકાસ એ જોયો. ત્યાર પછી એની સાથે કનેક્ટેડ એવો પાઠ છે 16મો, જેનું નામ છે આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. તો સાથે સાથે 16મો પાઠ રીતે બતાવી દઈએ. તો પહેલા પાઠની અંદર 9મા ધોરણની અંદર તમને ખબર છે કે 1947માં આપણે આઝાદી પ્રાપ્ત કરી અને પછીથી આપણા દેશનો ઝડપી વિકાસ કરવા માટે થઈ અને આપણી સરકાર છે એણે આયોજનનો માર્ગ સ્વીકાર્યો અને પંચવર્ષીય યોજનાઓ, એક પછી એક પંચવર્ષીય યોજનાઓ છે એ અમલમાં મૂકી અને ઝડપી આર્થિક વિકાસ સાધવાનું કામ છે એ હાથ ધર્યું. અને આ માટે થઈ અને નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ છે એની દર વખતે જાહેરાત કરવામાં આવી અથવા સમયે સમયે જાહેરાત કરવામાં આવી, પરંતુ યોજનાઓ એક પછી એક પૂરી થતી રહે અને આપણે જોઈએ એવો આર્થિક વિકાસ કરી શક્યા નહીં, જોઈએ એવી આપણને સફળતા મળી નહીં. અને આ નિષ્ફળતા માટે સરકારે તપાસ કરી અને ભૂતકાળમાં કરેલી જે ભૂલો છે એને સુધારી લેવા માટે થઈ અને જુદી જુદી આર્થિક નીતિઓ છે એને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો અને તપાસ કરી નિષ્ફળતાના કારણો માટે કે શું કામ નિષ્ફળતા મળી છે. તો એણે નિષ્ફળતાના કારણો માટેની તપાસ કરી, એમાંથી જે ભૂલો દેખાડી ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં ન થાય એ માટે થઈ અને ભૂતકાળની જે ભૂલો છે એને સુધારી લેવા માટે નવી નવી આર્થિક નીતિઓ છે તેને નવો ઓપ આપવાનો નિર્ધાર કર્યો. અને 1991ની અંદર એમાં જે ઔદ્યોગિક નીતિ મૂકી એમાં આર્થિક વિકાસને પોષક બને એવા આર્થિક સુધારાઓ છે એ અમલમાં મૂક્યા. અને આ 3 પ્રકારના સુધારા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 તરીકે ઓળખવામાં આવે છે. તો 1991ની ઔદ્યોગિક નીતિની અંદર આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા. કેટલા? 3. કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. તો મિત્રો, આર્થિક ઉદારીકરણનો મુદ્દો આપણે પહેલાં જોશું. તો આર્થિક ઉદારીકરણ એટલે શું? તો સરકાર છે એ ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર ઉપરના જે અંકુશો છે, એની પરના જે રિસ્ટ્રિક્શનો છે, એની પરના જે નિયંત્રણો છે, એમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસ માટે એને પ્રોત્સાહિત કરે, તેને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત, સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો છે એમાં ઘટાડો કરી અને તેને પ્રોત્સાહિત કરે, તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે શરૂઆતના તબક્કાની અંદર આર્થિક સુધારાઓ તે અપનાવવામાં આવ્યા હતા. તો આર્થિક સુધારાઓ અપનાવ્યા હતા, ક્યાં હતા? તો 18 ઉદ્યોગો જાહેર સાહસ માટે અનામત હતા. 18 ઉદ્યોગો મિત્રો એવા છે કે જાહેર એટલે સરકારી, તો સરકાર હસ્તક હતા. આ સિવાયના અન્ય ઉદ્યોગો માટે પરવાના
પરવાના એટલે પરમિશન, મંજૂરી, રજા. તો આ સિવાયના જે પરવાના લેવાની, મંજૂરી લેવાની, પરમિશન લેવાની જે પદ્ધતિ હતી એ નાબૂદ કરવામાં આવી. 18 ઉદ્યોગો સરકાર હસ્તક રહ્યા. એ સિવાયના તમામ ઉદ્યોગો છે એની ઉપરથી પરવાના પદ્ધતિ નાબૂદ કરી દીધી. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ, આ 3 રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ક્ષેત્રો છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. આ સિવાય ઉદ્યોગો માટે ફરજિયાત નોંધણીની પ્રથા હતી એ રદ કરવામાં આવી. ચોથું, પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ છે એ પણ રદ કરવામાં આવી. જ્યાં સુધી પર્યાવરણને નુકસાન ન થાય, સમાજમાં પ્રદૂષણ ન ફેલાય, જોખમ ન હોય એવા ઉદ્યોગો સ્થાપવા માટે થઈ અને પરવાનગી જે લેવાની હતી પહેલાં એ નાબૂદ કરી નાખી. જો પ્રદૂષણ ફેલાતું હોય, પર્યાવરણ માટે નુકસાનકારક હોય અને જોખમ જેમાં હોય એવા ઉદ્યોગો માટે તે અત્યારે પરમિશન લેવામાં આવે છે. તો આ સિવાયના બધા ઉદ્યોગો ઉપરથી કેન્દ્ર સરકારની મંજૂરી છે એની જે જોગવાઈ હતી એને રદ કરી નાખી. જો કોઈ સમાજને નુકસાન ન થતું હોય તો તમારે પરમિશન લેવાની જરૂર નથી. તો આર્થિક ઉદારીકરણની અંદર જે આર્થિક સુધારા અપનાવ્યા એ 4 છે. પહેલું, ફરી વખત ટૂંકમાં જોઈએ છીએ, 18 ઉદ્યોગો છે જાહેર સાહસો માટે અનામત હતા. તે સિવાયના જે તમામ ઉદ્યોગો છે એને માટે પરવાના પદ્ધતિ છે એ નાબૂદ કરી. રેલવે, અણુક્ષેત્ર અને સંરક્ષણ સિવાયના તમામ ઉદ્યોગો છે એ ખાનગી ક્ષેત્ર માટે પણ ખાનગી અને જાહેર બંને સાથે સાથે ખુલ્લા મૂકવામાં આવ્યા. ઉદ્યોગો માટેની જે ફરજિયાત નોંધણી હતી એની પ્રથા પણ રદ કરવામાં આવી અને પ્રદૂષણ ન ફેલાય, પર્યાવરણને નુકસાન ન થતું હોય અને જોખમી ન હોય એવા ઉદ્યોગો માટે પરમિશન છે કે કેન્દ્ર સરકારની મંજૂરી છે એ મેળવવાની જે જોગવાઈ હતી એ રદ કરી નાખવામાં આવી. તો આ આર્થિક સુધારાઓ છે એ 4 અપનાવ્યા. હવે આ ઉદારીકરણ અપનાવવાથી શું લાભ થયો એ આપણે જોઈએ. તો ઉદારીકરણના પરિણામે ખાનગી જે ક્ષેત્રો હતા એને મુક્ત રીતે વિકસવાની તકો પ્રાપ્ત થઈ. ખાનગી ક્ષેત્રને મુક્ત રીતે વિકસવાની તકો પ્રાપ્ત થઈ, જેને કારણે ઉત્પાદનમાં વધારો થયો. બીજું કે ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી બધા પરવાના અને મંજૂરી ને બધું રદ કરવાને કારણે વિદેશી વ્યાપારને બળ મળ્યું અને વિદેશ વ્યાપારની અંદર સારી એવી વૃદ્ધિ થઈ. કારણ કે એમાંથી જે ઝંઝટ પરવાના મેળવવાની હતી એ બધી ઓછી થઈ ગઈ, જેને કારણે એને વિદેશ વ્યાપારને બળ મળ્યું. હવે સ્વાભાવિક છે કે વિદેશ વ્યાપાર વધે તો વિદેશી હુંડિયા મંડી અનામતમાં વધારો થાય. આપણે લોકો ત્યાં માલ મોકલીએ તો આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થવાનું છે. તો વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી હુંડિયામણની અનામતની અંદર પણ શું થયું? વધારો થયો. અને ઉદારીકરણને પરિણામે દેશના આંતરમાળખાની અંદર પણ સુવિધાઓ વધી. તો 4 લાભો છે. એક તો ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને વિકાસની તકો પ્રાપ્ત થઈ. બીજું, વિદેશ વેપારને બળ મળ્યું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. ત્રીજું, વિદેશ વ્યાપાર વધવાથી વિદેશી હુંડિયામણમાં અનામતમાં વધારો થયો અને ઉદારીકરણના પરિણામે દેશની જે આંતરમાળખાકીય સગવડો હતી એની અંદર તે વધારો થયો.
તો આ એના લાભો હતા. હવે ઉદારીકરણના ગેરલાભો આપણે જોઈએ મિત્રો. તો ખાનગી ક્ષેત્ર છે એના પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. જે ઇજારાશાહી હતી એ યથાવત રહી, એમાં જરાય ઘટાડો થયો નહીં. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર જ ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્રમાં ભારત છે એ પાછળ રહી ગયું. યાદ રાખજો, ઇજારાશાહી છે એ ખાનગી ક્ષેત્રની ઉપર અંકુશો ઘટવા છતાં જેસે થે રહી, અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્રે ભારત છે એ પાછળ રહી ગયું. હવે આવકની અસમાનતાની અંદર વધારો થયો. ગરીબ વધારે ગરીબ બન્યો, અમીર વધારે અમીર બન્યો. આમ આ આવકની અસમાનતામાં વધારો થયો અને આયાત વધવાથી અને નિકાસો ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. આયાતો વધી અને નિકાસો ઘટી, જેને કારણે વિદેશી દેવાની અંદર રીતે વધારો થયો. તો આ એના ગેરલાભ છે. ઇજારાશાહીમાં ઘટાડો ન થયો, કૃષિમાં આપણે પાછળ રહી ગયા, આવકની અસમાનતામાં વધારો થયો અને વિદેશી દેવામાં વધારો થયો. આ 4 તેના ગેરલાભો છે. હવે મિત્રો, ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણના લાભો અને ઉદારીકરણના ગેરલાભો આપણે જોઈએ. 3 માર્કની અંદર અને 5 માર્કની અંદર એકદમ સરસ રીતે તૈયાર કરી નાખવાનું છે. 15 અને 16 બે પાઠ બહુ મહત્ત્વના છે. એટલે જ એને પહેલાં ચલાવી દઉં છું. અઘરું પહેલાં ચલાવી દઈએ છીએ એટલે તમને જાજો ટાઈમ મળે, બરાબર. અને આ ઇકોનોમિક્સ છે મિત્રો, એ તમારા માટે નવીન છે. તો હવે આપણે ખાનગીકરણ તરફ જઈએ. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેની અંદર રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક સાહસો હોય કે રાજ્યની માલિકી અને સંચાલન હોય, એવી તમામ વસ્તુઓ, ઉદ્યોગો છે એ ખાનગી ક્ષેત્રને સોંપી દઈએ. ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા જેમાં રાજ્ય હસ્તકના ઔદ્યોગિક સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. હવે ખાનગીકરણ 2 માર્ગે થઈ શકે છે. સરકાર ખાનગીકરણ કરે છે તો 2 રીતે થઈ શકે છે. તો પહેલાં, જે ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખ્યા હોય તે ક્ષેત્રો ખાનગી વિભાગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સમજી લેજો. પહેલાં જે એસટી છે સરકાર હસ્તક હતું, અત્યારે તો પ્રાઇવેટે છે અને એસટી છે, જેને જેમાં અનુકૂળ આવે એમાં જાય. એવી જ રીતના બેન્કો છે, HDFC બેંક છે, ICICI બેંક છે, આવી બધી કેટલી બધી બેન્કો છે, તો એ બધી પ્રાઇવેટ બેન્કો થઈ ગઈ. તો એમાં શું થઈ ગયું કે જાહેર ક્ષેત્ર હતું એમાંથી ખાનગી વિભાગ માટે થઈને ખુલ્લું મૂકવામાં આવ્યું. હવે આ સિવાય બીજો ક્ષેત્ર કયું છે કે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય છે એ પોતાની પાસે રાખે. રાજ્યની પાસે જે કંપનીઓ છે એની માલિકી પોતે રાખે અને સંચાલન છે એ ખાનગી કંપનીને સોંપે, અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે. એને જે રીતની અનુકૂળતા હોય એ રીતના એ કરતા હતા. તો ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે રાજ્ય હસ્તકની જે ઉદ્યોગો છે એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું. 2 રીતના થઈ શકે છે. એક તો જાહેર સાહસો જે અનામત રાખ્યા હતા એ માટે ખાનગી ક્ષેત્રને પણ આવકાર્યા, એને વેલકમ કરી એના માટે ખુલ્લા મૂક્યા, અને રાજ્ય છે એ પોતાના હસ્તકની માલિકી, કંપનીઓની જે માલિકી છે એ પોતાના રાજ્ય પાસે રાખે અને એનું સંચાલન છે એ ખાનગી ક્ષેત્રને સોંપે, અથવા સંચાલન પોતાની પાસે રાખે અને
માલિકી ખાનગી કંપનીને સોંપે છે. તો આ બે રીતના આ બાબત થઈ. તો આ ખાનગીકરણ છે એટલે શું એ સમજાઈ ગયું. હવે ખાનગીકરણના લાભો. તો ખાનગીકરણની નીતિને કારણે ઉદ્યોગોની અંદર ખાસો એવો વધારો થયો મિત્રો. તો ખાનગીકરણની નીતિને કારણે દેશના ઉદ્યોગ ક્ષેત્રે અને ઉત્પાદનના એકમો જે છે એની અંદર ખાસો એવો વધારો નોંધાયો. અને ખાનગીકરણના પરિણામે મૂડીગત અને વપરાશી વસ્તુઓ છે એના ઉત્પાદનની અંદર એ વધારો થયો. પહેલું, ઉદ્યોગ ક્ષેત્રે એકમોની સંખ્યાની અંદર વધારો થયો અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનની અંદર પણ વધારો થયો. હવે જાહેર ક્ષેત્ર છે એના એકમોનું ખાનગીકરણ થવાથી જાહેર ક્ષેત્રના એકમો છે એની કાર્યક્ષમતાની અંદર સુધારો થયો છે. મિત્રો, પહેલાં એવું કહેવાતું હતું કે નોકરી કરવી તો સરકારી નોકરી કરવી, પણ હવે તો બધા જ ક્ષેત્રની અંદર સરકારીની સાથે સાથે ખાનગી કંપનીઓ આવી ગઈ. એ પછી બેંકો હોય તોય ભલે, વીમા કંપની હોય તોય ભલે, તો સરકારી છે, શાળાઓ છે એ હોય તોય ભલે, તો બધાના મોઢે ફીણ આવી ગયા છે. હવે સરકારી નોકરી સહેલી નથી. સરકારી નોકરી મેળવશો તોય તે તમારે પ્રાઇવેટની જેમ જ કામ કરવું પડશે. પ્રાઇવેટમાં જે રીતના ટાર્ગેટને એ બધું આપે છે એ રીતના જ તમારે કામ કરવું પડશે. તો જાહેર ક્ષેત્રને ફરજિયાત એકમોમાં સુધારો કરવો પડશે, નહીંતર બહુ ખરાબ પરિસ્થિતિ થશે. તો સુધારો થયો છે અને કરવો પડશે. તો તમને મિત્રો નહીં ખબર હોય કે બધી સરકારી સ્કૂલોમાં શિક્ષકો ભણાવતા જ નહીં. ખાનગી બધા એટલે વાલીઓ છે બધા ખાનગી સ્કૂલોમાં તે પોતાને બાળકોને બેસાડતા હતા. ખૂબ નબળું રિઝલ્ટ હતું તો સરકારે એની ગ્રાન્ટ અટકાવવાની ધમકી આપી છે કે શાળાનું પરિણામ જો અમુક ટકાથી ઓછું આવશે તો એ શાળાની ગ્રાન્ટ અટકાવી દેવામાં આવશે. જેને કારણે આ લોકો છે એને પોતાના કાર્યક્ષમતામાં સુધારો કરવો જ પડશે, નહીંતર એને મોટા પાયા ઉપર નુકસાન ઉઠાવવું પડે છે. તો ખાનગીકરણના લાભો, ઉત્પાદીય એકમો છે એની સંખ્યામાં વધારો થયો, પછી ઉત્પાદનમાં વધારો થયો, અને જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થતાં જાહેર ક્ષેત્ર છે એના કાર્યક્ષમતામાં સુધારો થયો. તો આ ખાનગીકરણના લાભો હતા. હવે મિત્રો, ખાનગીકરણના ગેરલાભો. તો ખાનગીકરણને પરિણામે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, જેનાથી ઇજારાશાહીને વેગ મળ્યો. આર્થિક સત્તા છે એ કેન્દ્રીકરણ થયું. આપણે હમણાં જ જોયું હતું કે ઉદારીકરણને કારણે આર્થિક અસમાનતામાં વધારો થયો. તો આર્થિક સત્તા છે એનું કેન્દ્રીકરણ થયું, જેનાથી ઇજારાને વેગ મળ્યો. હવે ખાનગીકરણને કારણે નાના ગૃહ ઉદ્યોગો છે એનો જોઈએ એવો વિકાસ થઈ શક્યો નહીં. આ ખાનગીકરણનો લાભ છે એ માત્ર અને માત્ર મોટા ઉદ્યોગોને જ મળ્યો છે. ત્રીજું, ખાનગીકરણના પરિણામે ભાવો છે એ અંકુશમાં રહ્યા નથી, જેથી ભાવ છે એની સમસ્યા છે, ભાવની વધારાની સમસ્યા કૂદકે ને ભૂસકે છે એ આગળ વધી રહી છે. તો મિત્રો, આ એક ખાનગીકરણનો ગેરલાભ છે. હવે આપણે જોઈએ વૈશ્વિકીકરણ. તો વૈશ્વિકીકરણ એટલે શું? તો કે કોઈ પણ દેશ પોતાના અર્થતંત્રને વિશ્વના દેશની સાથે જોડે એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. પોતાના દેશના અર્થતંત્રને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવું એનું નામ વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. અને વૈશ્વિકીકરણને પરિણામે વસ્તુઓ, સેવાઓ અને
આ બધી વસ્તુઓ છે, ટેકનોલોજી, શ્રમ, આ બધા એક દેશમાંથી બીજા દેશની અંદર સરળતાથી બધાનું હસ્તાંતરણ થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, આ લોકો પાસેથી બીજા પાસે જાય, તો જેને પ્રાપ્ત થયું હોય એની પાસેથી બીજા પાસે જાય છે. તો કોઈ પણ વસ્તુ હોય, સેવા હોય, ટેકનોલોજી હોય, શ્રમ હોય, આ બધું એક દેશમાંથી બીજા દેશમાં પહોંચે છે અને બધા જ વિશ્વની બધા જ દેશોને સરળતાથી પ્રાપ્ત થાય છે. તો વૈશ્વિકીકરણ છે એમાં મુખ્યત્વે સુધારા કરવા આવ્યા છે. તો એ સુધારા 4 છે. વૈશ્વિકીકરણ માટે ક્યાં ક્યાં સુધારાઓ અપનાવવામાં આવ્યા છે? તો કે બે દેશો વચ્ચેના, આ જો વિશ્વની વાત થઈ, પોતાના દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું, એ માટે થઈ અને ક્યાં ક્યાં સુધારા કર્યા? તો બે દેશો વચ્ચેના વ્યાપારી અવરોધો છે એને દૂર કરવામાં આવ્યા. પછી એવી ટેકનોલોજી, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે બે દેશો વચ્ચે મૂડી છે એની હેરફેર સરળતાથી થઈ શકે. ત્રીજું, ટેકનોલોજીની હેરફેર છે એમાં જે અવરોધો હતા એને પણ દૂર કરવામાં આવ્યા. આ ત્રીજો. અને વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમની હેરફેર મુક્ત રીતે કરવી. શ્રમ એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય, અહીંયાના એન્જિનિયરો ત્યાં જાય, ત્યાંના એન્જિનિયરો અહીંયા આવે, આપણા ડૉક્ટરો, વકીલો કોઈ પણ વિદેશમાં જઈ શકે છે અને ત્યાંના લોકો અહીંયા આવે છે, એને શ્રમિકો કહેવાય. માનસિક શ્રમ હોય કે શારીરિક શ્રમ હોય, એ જેને જ્યાં જવું હોય એ શ્રમની હેરફેરને મુક્ત કરવામાં આવી. આમ 4 બાબતો છે. વેપારના અવરોધો દૂર કર્યા, પછી એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું કે મૂડી છે એની સરળતાથી હેરફેર થઈ શકે, પછી ટેકનોલોજીની હેરફેરમાં તે અવરોધો દૂર કર્યા અને વિશ્વના જુદા જુદા દેશો છે એમાં શ્રમની હેરફેર મુક્ત કરવામાં આવી. હવે વૈશ્વિકીકરણની ભારતીય અર્થતંત્ર ઉપર મિશ્ર અસર થઈ છે. કેટલાક લાભો થયા છે અને કેટલાક ગેરલાભો થયા છે. બધાને એવી રીતના જોઈ તો લાભની અંદર કે વૈશ્વિકીકરણને પરિણામે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું છે અને વૈશ્વિકીકરણ દ્વારા વિકસિત દેશોની અંદર જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે એ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. અને વૈશ્વિકીકરણને પરિણામે ભારત જેવા વિકાસશીલ દેશો છે એ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પ્રાપ્ત કરી શક્યા છે. તો 3, મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું છે. પછી વિકસિત દેશોની વસ્તુ આપણને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવા માટેની શક્તિ આપણને મળી છે, પ્રાપ્ત થઈ છે. આ એના 3 લાભ હતા. હવે ગેરલાભ જોઈએ તો વૈશ્વિકીકરણથી ગરીબી અને બેરોજગારીની સમસ્યા છે એમાં સફળતા મળી નથી. યાદ રાખજો, ગરીબી અને બેરોજગારી જેસે થે છે એમાં કોઈ સફળતા મળી નથી. અને વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ એ પણ પ્રાપ્ત થયા નથી. વૈશ્વિકીકરણનો લાભ માત્ર અને માત્ર મોટા ઉદ્યોગોને મળ્યો છે. નાના ઉદ્યોગો છે એની સુધી એનો લાભ વિસ્તર્યો નથી. તો 3 ગેરલાભ છે, 3 લાભ છે. બેરોજગારી અને ગરીબી ઘટ્યા નથી. પછી નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભો મળવા જોઈએ એ મળ્યા નથી અને મોટા ઉદ્યોગો છે એને જ લાભ મળ્યો છે, નાના ઉદ્યોગોને લાભ ઓછો મળ્યો છે. તો મિત્રો, આ સાથે આપણે અત્યાર સુધી આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી આગળના મુદ્દાઓની ચર્ચા કરશું. ત્યાં સુધી રજા લઉં છું. આવજો.